એક ગામમાં ચૂંટુ નામનું બાળક રહેતું હતું. એક દિવસ તે ખેતરમાં રમતો રમતો એક ચમકતો મકાઈ શોધે છે. એ મકાઈ બોલવા લાગે છે. મકાઈનું નામ લાલા હતું અને તે કોઈ સામાન્ય મકાઈ ન હતું. તે એક જાદુઈ મકાઈ હતું. લાલા ચૂંટુને કહેશે, મારી મદદ કરશે તો હું તને એક એવી દુનિયા બતાવીશ જ્યાં વૃક્ષો બોલે છે, ફૂલો ડાન્સ કરે છે અને પાક વાદળમાં ઉડતો રહે છે. ચૂંટુ તૈયાર થઈ જાય છે. બંને એક જાદુઈ ખેતરમાં જાય છે જ્યાં પપ્પા મકાઈ રહે છે, મકાઈનો રાજા. પણ ત્યાં ઉટલીઓ રાક્ષસ આવી જાય છે અને બધી જમીન બગાડે છે, ઝાડ કાપે છે અને પાણી ખરાબ કરે છે. ચૂંટુ અને લાલા મળીને રાક્ષસ સામે લડે છે. લાલા પોતાના દાણા ફેંકી એક વૃક્ષ ઉગાડે છે જે રાક્ષસને પકડી લે છે. આખરે રાક્ષસ સારા બનવાનો વાયદો કરે છે. પપ્પા મકાઈ ખુશ થાય છે